તો નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત ભાઈઓ, આજે આપણે આપની વાડીએ વહેલી સવારના રોટાનું કામ ચાલુ કર્યું છે. અને મારા વાલીડાઓ, આ વર્ષે આપણે તમે જોઈ શકો છો, પહેલાં આપણે ઊભા કપાસને એરંડામાં રોટો માર્યો, ત્યારબાદ આપણે રોટો મારી અને ખીપો માર્યો, બરાબર, એટલે કે પલટી મારી, બરાબર. તમે જોઈ શકો છો આમાં ખડો ડૂચો જોરદાર પ્રમાણમાં હતો, બધું જમીનની અંદર ઘાલી દીધું છે અત્યારે પલટીથી. અને હાલની અંદર મારા વાલીડાઓ ફરી વખત આપણે રોટો મૂક્યો છે, એટલે કે આજે ઢેફા અને બધું સાફ થઈ જાય અને આમાં વ્યવસ્થિત 2.85થી આપણે કપાસના ચાંસ નાખી દેવું. તમે જોઈ શકો છો. તો મારા ભાઈઓ, આ વર્ષે આપણે ખેતીમાં ખર્ચો કંઈક વધી જાય એવો અમારો અનુમાન છે. અને તમે જોઈ શકો છો ભાઈનું રોટો સવારમાં આવી ગયો છે અને રોટાનું કામ બહુ સારું છે. તમે જોઈ શકો છો એકદમ પટો થતા જાય છે. તો મારા ખેડૂત મિત્રો, આપણે જેની અંદર ઊભો કપાસ અને ઊભા એરંડા હતા, તો તેની અંદર આપણે ખીપો મેલ્યો હતો. રોટો મેલીને પહેલાં રોટો આંક્યો, ત્યારબાદ ખીપો આંક્યો. અને તમે જોઈ શકો છો આવડા તો મિત્રો ઢેફા છે મણના. અને આની અંદર ડૂચો બધો આની અંદર જ છે, ખડ ડૂચો બધું, એટલે એનું બધું ખાતર બનશે વ્યવસ્થિત. તમે જોઈ શકો છો હજી જો દેખાય છે, જાર્યું આ થોડો દેખાય ક્યાંક ક્યાંક, એટલે આ બધું અંદર જમીનની અંદર સડી જશે. એટલે જેવો આ ડૂચો બધો જે કચરો જે છે નકામો તે સડી જશે, એટલે આપણું કપાસ હોય કે એરંડા હોય તેને મોટો ફાયદો થાય છે. અને તમે જોઈ શકો છો એકદમ પટ્ટા થતા જાય છે. તો ખેડૂત ભાઈઓ, આ વર્ષે આપણે કદાચ ખર્ચો પણ વધી જાય એવું મારું અનુમાન છે. કેમ કે પહેલાં રોટો આંક્યો, પાછો આપણે પલટી મારી, પાછો રોટો જાય છે, બરાબર. અને ત્યારબાદ આમાં આપણે જે 2.85નો જે ચાહ આવે છે 60ની ગાળાએ, તો 60ની જાડીએ આપણે કપાસનું કદાચ ઓરવીને વાવેતર પણ થઈ શકે. આની અંદર તમે જોઈ શકો છો આમાં 60ને જાડીએ ગાળે 2 ચાવડાથી ચાહ નાખી દેશું અને સીધું કપાસ કોરામાં વાવી અને પાણી આપણે આપી શકાય. એવી રીતના કરવાનો કંઈક અમારું અનુમાન એવું છે કે આવી રીતના કરવું છે. તો તમે જોઈ શકો છો મિત્રો, આવી રીતના આટલો રહ્યો તો આ એરંડો છે, તમને ખાસ બતાવી દઉં. અહીંયાથી રોટાએ કાપી નાખ્યો, બરાબર છે મિત્રો. આ રોટો જે આવેલો ને તે અહીંયાથી કાપી નાખ્યો ને આટલો ભાગ રહ્યો. હવે આમાં અમુક ટકા જે અત્યારે રોટો આવે છે તે આને કરી નાખશે. આ જો બીજો આવી રીતના કરી અને રોટાએ કાપી નાખ્યો તો અહીંયાથી, અને બાકીનો આ જે ખીપો એટલે કે પલટી આવેલી તેને બહારે કાઢી નાખ્યું છે થળિયા. પણ પાછો રોટો મૂક્યો છે, એટલે એકદમ પડવું જે છે પોચું રવા જેવું થઈ ગયું છે આ રીતના. તો ખેડૂત ભાઈઓ, આપણી ચેનલ હાલાનો ધબકારો, ગામ સિંગજ, તાલુકો લાલપુર, જિલ્લો જામનગર, અને ખાસ આપણા અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઇક આપી અને આપણા વાલા ખેડૂત મિત્રોને ખાસ આપણો વિડીયો શેર કરી નાખજો. ખેડૂત ભાઈઓ, તમે જોઈ શકો છો આ રીતના કામ ચાલુ છે. અને ખેડૂત ભાઈઓ, ખાસ કોમેન્ટ કરજો કે આ કામ કેવી રીતે થાય છે, બરોબર થાય છે કે કેમ. હા, બાકી જરૂર થોડોક ખર્ચો વધી જશે, પણ ખર્ચા સામે ફાયદો ઘણો છે. ખડ પણ નિંદામણ પણ ઓછું ઉગે છે પલટીથી. અને તમે જોઈ શકો છો આપણે રોટો પાછો હાલે છે તો એકદમ થારી જેવું સપોર્ટ થઈ જશે. તમે જોઈ શકો છો. હવે આમાં ખાલી આપણે 2.85થી ચા નાખી અને સીધો કપાસ વાવી શકાય એવું થઈ ગયું પડું. ખેતી આખી કમ્પ્લીટ થઈ ગઈ, જોરદાર. તમે જોઈ શકો છો. તો ખેડૂત ભાઈઓ, આ રીતના અમે કંઈક કરી રહ્યા છીએ. પણ મારા વાલીડાઓ, આ વર્ષે મને કંઈક એમ લાગી રહ્યું છે કે ખર્ચો પણ ક્યાંક ને ક્યાંક થોડો ઘણો વધી જાય એવું લાગી રહ્યું છે. પણ વાંધો ના આવે, જેટલું ખર્ચો કરી સામે એવું પાક પણ એવો થાય. કેમ કે આમાં દેશી ખાતર છે નહીં, એટલે આપણે આવી રીતના કરવું પડે છે. કદાચ દેશી ખાતર હોય તો આ ન કરી તો પણ કપાસ સારો થાય. તો ખેડૂત ભાઈઓ, કંઈક આવું છે. તો બસ મિત્રો, જય સિદ્ધનાથ મહાદેવ. મિત્રો મળીએ આગલા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો.